પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય બેઠકને લઈને જિલ્લા વિકાસ અધિકારી ચર્ચાનો વિષય બની ગયા છે. આ અધિકારીએ મીડિયા સમક્ષ જવાબ આપવામાં ગલ્લાતલા કરતા અનેક ચર્ચા જાગી છે. ગઈકાલે પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ બેઠક અંગે મીડિયાને નો એન્ટ્રી મામલે જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીને સવાલો પૂછવામાં આવતા પ્રથમ તો તેને ચૂંટણીની બેઠક હોવાથી અન્ય કોઈને પ્રવેશ ન હોવાના ગાણા ગયા હતા. સાંભળો અધિકારીના મોઢેથી જ. બેઠકમાં મીડિયાને આમંત્રણ અપાયું, બેઠક વ્યવસ્થા હતી એની શું કહેશો એ બાબતમાં? આ સામાન્ય ચૂંટણીના નિયમો મુજબ બેઠકની અંદર સભ્ય સિવાય અન્યને પ્રવેશ આપવામાં આવતો હતો નથી. આ પરંતુ સભ્ય સિવાય અન્યને પ્રવેશ આપવામાં આવતો હતો નથી. આ પરંતુ સભ્ય સિવાય અન્યને પ્રવેશ આપવામાં આવતો હતો નથી. જો કે આ અધિકારીએ કરેલી વાત બિલકુલ જુઠ્ઠી હોય તેમ ચૂંટણીની બેઠકમાં માત્ર જિલ્લા પંચાયતના સભ્યો સિવાય પણ અનેક આગેવાનોની હાજરી નજરે ચડી હતી. જ્યારે આ મામલે અધિકારી ચૌધરીને પૂછવામાં આવતા તેણે રીતસર પોતાની વાત પરથી પલટી મારી હોય તેમ એવું જણાવી દીધું હતું કે આજે ચૂંટણી ન હતી, પરંતુ બિનહરીફ જાહેર કરાયા હોવાથી અન્ય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. બીજા જે આગેવાનો હતા, બીજા રાજકીય પક્ષો જોડેલા, એ લોકોને કેમ છૂટ હતી? એ તપાસ થાય કોણ કોણ હતા બીજા લોકોને કેમ છૂટ હતી? ના, ચૂંટણી કોઈ કરવામાં આવેલી નથી. એમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને મીડિયાને દૂર રાખવાનું એવું કારણ છે કે ભાઈ ના, મીડિયાને દૂર રાખવાનો કોઈ પ્રયત્ન નથી. આપ સૌને એમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. બરોબર?